શરૂઆત કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ તો આપણા ઉપર હશે છે, થોડીક સ્વાભાવિક આપણને થાય કે આપણે બરાબર નથી, પણ આપણે એમ કે આપણા ઉપર હશે તો આપણે હજી ક્યાંક ભૂલ છે, સુધારો. એ સુધાર્યા પછી જયારે આપણે આગળ વધીએ ત્યારે હસવાને બદલે આપણા ઉપર ઈર્ષા જાય, ઈર્ષા શરૂઆત થઈ જાય, આપણો વિરોધ પણ થાય. એમાંથી ઈ સ્ટેજ થી તમે આગળ જયારે વધો ત્યારે તમને સ્વીકારે ખરા માણસો. હું એ ચોક્કસ કહું છું, માણસો તમને સ્વીકારે, પણ ઈ સ્ટેજ પસાર કરો તો ઈ સ્ટેજ પસાર કરે ત્યારે સ્વીકારે, અને સ્વીકાર્યા પછી એનાથી વધારે આગળ વધો તો તમને સ્ટેજ પણ મળે, સ્વીકાર્યા પછી સ્ટેજ આપે અને તમને સન્માન પણ મળે. પણ આ બધું શરૂઆતથી તમે આગળ વધો અને એ જાળવી જાઓ, અને એ તમારા ઉપર હસ્યા હોય ત્યારે તમે એ જાળવી જાઓ અને સહન શક્તિ કરી જાઓ. સહનશીલતા એ માણસનું પ્રગતિ માટેનું મેન કારણ હોય તો સહનશીલતા છે. સહનશીલતા જેના જીવનમાં છે એને હું આજે પણ કહું છું, શીખ આપું છું કે સહનશીલતા અને ઈમાનદારીથી મહેનત એ માણસ ગમે તે આગળ નીકળી શકે છે. એની સફળતા મને મળી હોય તો માત્ર ને માત્ર સહનશીલતા અને સફળતા માટે સતત પ્રયત્નો.